નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સનું 52મું સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નખત્રાણાને કાયમી સતાવતી સમસ્યા અંગે ચેમ્બર એક પ્રતિનિધિ મંડળ લઈ સંબંધિત જવાબદાર અધિકારીને રજૂઆત કરશે તેવો સાર્વત્રિક નિર્ણય લઈ અને સૌ વેપારીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં કન્નડ કરતી સમસ્યા અંગે નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જવાબદારોને રજૂઆત કરવામાં આવશે. 2022નું આવકારદાયક નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સનું 52મું સ્નેહ મિલન યોજાયું હતું. નખત્રાણા ફન એન્ડ ફૂડ ખાતે ચેમ્બર ઓફ કોમર્સનું વિક્રમ સંવત 2082નું આવકાર આપતું 52મું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના તમામ પ્રતિનિધિઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને ખાસ કરીને આ સ્નેહ મિલનમાં નખત્રાણાને કાયમી રીતે સતાવતી સમસ્યા જેવી કે ટ્રાફિક, રોડ રસ્તા, રખડતા ઢોર, ગટરની સમસ્યાના મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ જે તે વિભાગના અધિકારીને ધ્યાન દોરી રજૂઆત કરશે એમ રાજેશ પલણે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. ચેમ્બરના મહામંત્રી રાજેશ પલણે મહેમાનોનો આવકાર આપી હાર્દિક સ્વાગત કર્યું હતું. હિસાબ કિતાબ રજૂ કરવામાં આવ્યો હતો. મહામંત્રી વેપારીઓએ આભાર માન્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ચંદ્રસિંહ રાઠોડ, ભરતભાઈ સોમજીયાણી, દિનેશભાઈ જોશી, કિશોરભાઈ સોની, લાલજીભાઈ રામાણી, જીતુભાઈ જાડેજા, હેમરાજભાઈ પરમાર, મેઘાભાઈ રબારી, પ્રવીણભાઈ ધનાણી, છગનભાઈ ધનાણી, હરિભાઈ ધોળુ, નિલેશ બાવલ, ગંગારામભાઈ સોની, સંજય મહેતા, વિજય પટેલ સહિતના લોકો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.